અને રોજ અજંપો જતો નથી નહીં ત્રીજા રૂમમાં પાલા ફૂટી ગયા હોય ને આ જોડે 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 બીજાની રૂમ આ રૂમ આમથી અવાજ આવે તો કશું ઉપાધિ નહીં પ્યાલા ફૂટી ગયા આમથી આયા આપણા રૂમ તરફથી શું કારણ આપણું લાગે છે ત્યાં કઈ લાગતું નથી. અહીંયા આપણું લાગે છે ત્યાં આપણું લાગતું નથી કઈ. માણસ નો જે પ્રત્યેનો મોહ જે છે એ એને દુઃખ લગાડે. આપણી ચીજ પ્રત્યેનો મોહ છે એટલે એ દુઃખ નું કારણ છે. શાની પર મોહ છે? એ ચીજ પર એના ઉપર જે મોહ છે કપરકાબી ઉપર મોહ છે તૂટ્યા એટલે આવતું છે. એવું છે ને મમતા છે મોહ નથી. મમતા છે મોહ નથી. મમતા છે ક્યાં નુકસાન છે મારું છે 10-15 રૂપિયા પ્યાલા ઉડી ગયા કે છે મમતા. મમતા છે. અને આનું ગયું તો મારે શું કે કેટલો ફરક પડી ગયો આસમાન જમીન નો. જો આ બાજુ આનું જાય તો કઈ ગયું અને અસર થાય એટલી અસર આ બાજુ થાય એટલી અસર થાય તો ભગવાન થાય. એનું વ્યાજ બને પરાયો પોતાનું કરી શકે. તો બહુ પાકો છે આ બાજુ થાય. પાકો કહેવાય છે બને છે મૂર્ખ. આ દુનિયામાં જે પાકા કહેવાયેલા ને એ જ મૂર્ખ બન્યા ભગવાન ને કહેવાય. અને આ દુનિયામાં જે ગોળા કહેવાય એ ભગવાન ખરા ગણાય. અને પાકા થયા ને તો મારા જ ગયા તમે વાત ગમે છે વખત બગડે છે કઈ બગડતું નથી વખત. હે વખત બગડતો નથી કોઈ જાતનો. ઠીક છે કોઈ જાતનો વખત નથી બગડતો. એટલે મમતા છે તે આ બધી ભાંગડ કરે છે 30 રૂપિયા નુકસાન બેઠા ગયા. એટલે હવારમાં પછી રિફંડ મળી જાય ને રાતે મોટા હવારમાં રિફંડ મળી જાય ને કે ના મળે? ક્યાંથી રિફંડ મળે? ઠીક છે ક્યાંથી રિફંડ મળે કે છે? કેમ ચિંતા કરીએ તેમ ના પણ મળે? ચિંતા થોડું રિફંડ મળવાનું છે તો મોટું માણસ ખોટું હે ચિંતા મળવાનું કે થોડું રિફંડ મળે છે કઈ? પડી ગયા પછી આપણે પતી ગયો હોય થોડું આપવાનું છે કઈ. એટલે પુરસાદ કરો એ પુરસાદ કરો તો ફળ ના મળે? ક્યાંથી એનું થોડું ફળ મળે? ફૂટી ગયું થોડું ચિંતા આપવાનું એ પુરસાદ કહેવાય છે. ચિંતા એ પુરસાદ કેવો છે તો પણ એનું ફળ ના મળે? ખોટો પુરસાદ છે ને પણ. હે ખોટો પુરુષાર્થ છે કે છે? એનું ફળ પણ મળે કે ના મળે? એનું ફળ જે ગયેલી વસ્તુ હાથમાં નથી આવવાની. જાનવર ગતિમાં જવાનું એ વાત એ વાત બરોબર છે. એથી એ ચિંતા કરી ને તેનું જાનવર ગતિમાં જવાનું. એટલે એક તો પ્યારા ખોયા જાનવર ગતિમાં જવાનું ઉભું કર્યું. એક કોટમાં 2 કોટ કરી કેટલી ખાધી? માણસની અણસમજ બધું કામ કરે છે ને. માણસની અણસમજ બધું કામ કરે છે ને. ના પણ એક ખોટમાં 2 ખોટ ખાવાનું કારણ છે. આ દુનિયામાં કોણ નહીં ખાતો હોય? બધા જ ખાતા રહે છે. એક ખોટમાં 2 ખોટ બધા જ ખાય છે ને અત્યારે. જ્યાં લગી સાચી સમજ ન આવે માણસને ત્યાં લગી માણસ આ રીતે જ ખોટ ખાવાનો છે. જ્યાં સુધી માણસને સાચી સમજ ના હોય ત્યાર સુધી આવી ખોટ ખાવાનો છે. કેટલી 2 ખોટ ખાય? એક ખોટમાં 2 ખોટ સમજ આવે તો બધું વળી જાય. કઈ આવે ને ખોટ ન લાગે. આ ન સમજાય એટલે ખોટ નો 2 ખોટ ખાવી પડે છે ને. સમજ નથી એટલે એક બદલે 2 ખોટ ખાવી પડે 4 ખોટ ખાવી પડે. સમજ આવે તો ખોટ ખાઈ જ નહીં બધી. તો સર લાગે છે ને દુઃખ જ ન થાય કોઈ જાતનું. હા પણ સમજ તમારે ઘાટકોપરમાં 1-2 જણ તો હશે ને કે નથી? નાસિકમાં કોને ખબર? પ્યારા ગયા ચિંતા કરી તો પુરસાદ કર્યો તે નકામે ગયો. આ કોક કહે છે ભાઈ મને જ્ઞાન નથી થયું તો ચિંતા કરી મને જ્ઞાન નથી આવે સંકિત થયેલું નથી તો મારે શું કરવું? કોટ નથી ખાવી તો એમ કહી દઉં શીખી જા એક મંત્ર કે પ્યારા ફૂટી જાય બોલવું થયું ભાગી જાય નવા લાવીશું. પૂન બંધ થાય ઉડતું. કારણ કે જયારે ચિંતા કરવાની જગ્યાએ એને આનંદ કરવા માટે પુણ્ય બંધ થાય.
શું કર્યું? ચિંતા કરવાની જગ્યાએ પુણ્ય વાંચ્યું, આનંદ કર્યો એટલે. આટલું જરા આવી જાય ને તો બધું સરસ થાય. માણસ એમાંથી બંધ ના ના, બૂટ પહેરી ગયા ઉપાસમાં, હા આ તો અડેરા હા નવા બૂટ કોક લઈ ગયું. લઈ ગયું. તો લઈ ગયું તો તરત જ કહે છે ચાલ ને એ મહિનો તો થયા, મહિનો તો ગયેલા હતા એના કરતા તારા નવા આવીને પહેરે છે. ચાલ નીરજ શું કોઈ બગડ્યું? હા, એ અમને નોર્મલ સમજણ હતી બરાબર. બધી નોર્મલમાંથી આવી સમજણ હતી, બધા ચિંતા જ નહીં કરી. તરત આવું કઈક મેં આવી જ જાય, શીખી કઈ શીખી ના આવે તરત આવી જાય. આદર છે આપડે હું બોલી છું. આ તો જોડાની પણ મોટો મિલમેલ શેઠ હોય ને તેના જોડા બાબા 100-150 રૂપિયા ખોઈ ગયો હોય તો પેલા હવારમાં તમે ગયા હોય તર શું નામ તમારું? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ. અરે પ્રવીણભાઈ, ચા બા પીઓ, ચા પીઓ. હવા ફરા જોડા લઈ ગઈ. સવારની કાણ થઈ ગઈ. સવાસોની કાણ થઈ ગઈ. હા, હવા જોડા લઈ ગયો. હા. તાર મુઆ તું કોણ કરસ? મુઆ જોડાની કોણ તાર થતી છે? મિલુ માલિક માં જોડામાં તારી મિલ જતી રહી. તારે તો અક્ષરે બોલવાનું ના હોય આવું કે ભાઈ એવું કેવાય કે પ્રવીણભાઈ એક કોક નસીબ ભેગો થયો જોડા ભેગા મળી ગયા, મને સારું લાગ્યું, સારું થયું, બિચારું તૈયાર છે જેવું બે બોલાય. તેના બદલે તું આવું કોણ કરે છે? ચાર ને કે એવું એક નહીં બાજુ તો એમ ચીજ શેમાં છે? જોડામાં જ. અરે આ તું મિલ મારી છે મેરે તારો અવતાર. મિલ માલિક થવા છતાં પણ માણસનો જીવ આત્મા ઊંચો છે ને એટલો. હે? ભલે મિલ માલિક હોય પણ આત્મામાં વિચારો એટલે ઊંચા જોઈએ ને કે ભાન જ નથી ને. આ મનુષ્યોને મનુષ્ય તરીકેનું ભાન નથી, અંદર માનવતાનો નથી ગુણ. અને અમને મોક્ષે મોકલવા, અરે અમને શું મોક્ષે મોકલે? શું કરવાનું? અમને તો કોણ પહેવા દે? માનવતાનો ગુણ નથી આવ્યો. માનવતા કોને કહેવાય? કેવી સુગંધી આવે માણસ આવે કે ના આવે? જરૂર. હા, માનવતા હોય આવે તો સુગંધ આવે, નહીં તો ક્યાંથી આવે? માનવતા ન હોય તો ક્યાં સુગંધ આવે? માનવતા હોય તો સુગંધ આવે ને, માનવતા નથી ક્યાંથી આવે? માનવતા નથી હજુ. આ લોકો મોક્ષે મોકલવા અમને. જો આ શાસ્ત્રમાં કેવા લખેલું ફળે એક શબ્દો એ ક્યાં નહીં. અને શાસ્ત્ર વાંચી વાંચીને થાકે અને ઉલટો ચોપડી જેવો થઈ જાય. ચોપડી વાંચે બહુ વાંચન કરે ને બસ મગજ ચોપડી જેવું થઈ જાય. મોડે બોલ કયા કૃપાલજી નો પુસ્તક વાંચેલો મળે આવી ગયેલું મેં મળે બોલ પોપટ પી ગયો. આ પોપટ તો સારું તને લખી દીધું. આ ચોપડી લખી છે. આ પોપટ થવા માટે નહીં, અને આત્મા પ્રાપ્ત કરવા માટે ચોપડી લખેલી છે. અને તું થઈ ગયું પોપટ. કૃપાલજી નું પુસ્તક વાંચતા જોયું કે ત્યાં 2 ખોટ ખાતો કૃપાલજી ને નામ સમજ્યો જ નહીં. જેથી કૃપાલજી ના કહ્યું કે ભાઈ આ તો હું તો પત્રો લખેલા છે. આ પત્રો લખેલું છે. તમને એક પત્ર લખ્યું. પત્ર જ્ઞાની પુરુષ ની વાણી છે, શાંતિ તો આપે. શું આપે? ઠંડક આવે કે પણ કસાઈ જાય નહીં ને એટલું બધું નકામું તો કામ લાગે નહીં. એટલા માટે એમને પોતે લખ્યું પછી કે અમે કશું તને કહેવા માંગતા નથી, કશું તને આરાધન કરવા માંગતા નથી. પુસ્તક પર ઉપર લખ્યું, પુસ્તક ની ઉપર કે જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. કે શું કે જો તે જાણ્યો હોય તો માથું ફોડી નહીં, ના જાણ્યું હોય તો લાખ અવતાર ફોડી શકે છે, તારો દાડો વર્ષે નહીં. એટલે છેવટે એમને અભિપ્રાય લખ્યો એ બીજું કાંઈ શોધ ના
જ્ઞાની એવું લખ્યું છે? પછી શું લખ્યું? બીજું કાંઈ શોધો. પછી શું લખ્યું? જ્ઞાની પુરુષના શરણે જાઓ. જ્ઞાની પુરુષના શરણે જાઓ. હા. એ કે અંતે જ્ઞાની પુરુષને પાછી વ્યાખ્યા આપી બધી. શું વ્યાખ્યા આપી? સત્પુરુષ એ જ કે નિસ્દિન જેનો આત્મામાં ઉપયોગ છે. કેવું? નિસ્દિન એટલે કેટલા કલાક? 24 કલાક. 25 કલાકો નહીં ને? 24 કલાકની જ જોખમદારી ને? એ 25 માં આવું? નિરંતર 24 કલાક 25 આવી ગયા તે બધા આવી ગયા. નિરંતર એ બધું આવી ગયું. કલાક સવારે ક્યાં છે? નિરંતર કલાક સવારે શાસ્ત્રમાં નથી, સાંભળ્યા નથી, છતાં અનુભવમાં આવે છે. એની વાણી છે, અંતરંગ સ્વરા નથી, જેનું ગુપ્તચર શાસ્ત્ર નથી. બાકી કઈ કહ્યું થાય એવું નથી. જેને તીર્થંકરો વર્ણન કરી ના શકે, શું કહ્યું? જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એવા એ જ્ઞાની પુરુષ કહેવાય. વર્ણન કરવા માટે શબ્દો નથી હોતા. તીર્થંકર જાણે બધું, વર્ણન કરવાના શબ્દો જ હોતા નથી. એવું અવર્ણનીય એવો પદ છે. શું કહ્યું? અવર્ણનીય. થોડું બધું વાપર્યું હોય ને તો કામ નીકળી જાય. થોડુંક વાપર્યું નીકળી જાય કામ. નીકળી કૃપાળુદેવ તો કૃપાળુદેવ થઈ ગયા. એમને ઘણું કહ્યું કે સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે. શું કે છે? એમ અમારું હૃદય છે. બંધન લખ્યું બાદ હૃદય સાથે લખ્યું હા. કે આ હૃદય થી અમે કહીએ છીએ. એમને મેં આ ગપ્પુ મારી તા નથી. નથી. અને એવા સત્પુરુષ ને એવા જ્ઞાની પુરુષો મળ્યા તો એને અર્પણ કરી દઈ વર્તે જા. પછી જો મોક્ષ ના મળે ને તો મારી પાસે લેજે એવું પ્રોમિસ કર્યું છે એમને. મારી પાસે લેજે એવું પ્રોમિસ કર્યું છે. શા માટે પ્રોમિસ કર્યું? જ્ઞાની પુરુષ મળે તો કામ જ થઈ જાય. જાણતા હતા કોણ મળે, જ્ઞાની પુરુષ ને કોણ કેવા જ્ઞાની પુરુષ થાય એ બધું જાણતા હતા. એ રીતે એમને કોઈ શાસ્ત્ર એવું નહીં લખ્યું કે જામીન થવાનું. અમને જામીન થાય કે અમારે જામીન છે. શું કે એમને ખબર હતી કે દાદા થવાના છે. હે? શ્રીમદ ને ખબર હતી કે દાદા થવાના છે. બધું આ દુનિયા બધું જાણતા હતા. આ બધું ગપ્પુ નથી. ખરી વાત. આ બધું છપેલી વસ્તુ હતી. કે હા, આ તો છપેલી હતી. આ તો તમને જયારે ફિલ્મ દેખાડવામાં આવી ત્યારે તમને ખબર પડી ગઈ. આ તો ફિલ્મ હતી જ. બરોબર છે. રાઈટ. તમને સમજ પડી ને? આ તો બનતા શું બની ગયું. પણ વસ્તુ સીધી વાતને સમજવું જ જોઈએ ને. કૃપાળુદેવ બધું બહુ કહ્યું પણ આ એ લોકોને સમજે લોકો શું કરે. અને કૃપાળુદેવ તો પાછું એમે કહ્યું કે આ જે ભૂતકાળના વીરને ભૂલીને શું કહ્યું? ભૂતકાળના મહાવીરને ભૂલો કે છે. શું કે છે? મહાવીરને ભૂલો. અને આ વર્તમાનમાં મહાવીર છીએ અમે કે છે. અમે જ મહાવીર છીએ, અમે જ રામ છીએ. લોકોના મનમાં એમ થયું કે આ મહાવીર જેને કિંમત નથી. કેટલો અહંકાર છે. મહાવીર ની વધારે કિંમત જ એમને હતી. તમે સમજ ને? પણ શું કહેવામાં આવે છે કે સજીવન મૂર્તિ છે તો કલ્યાણ થશે. નહીં તો મહાવીર તો આવી અને ચાલ્યા જવાના. જે ગયા એ કશું દોડે. સાચી વસ્તુ સાચી રીતે ઓળખતા. હે? સત્યને ઓળખતા શીખ. બરોબર. સત્યને ઓળખતા શીખવું જોઈએ. સત્યને ઓળખતા શીખવું જોઈએ. સાચા સત્યને ઓળખતા શીખવું જોઈએ. કે સજીવન મૂર્તિ તે કેવી હોવી જોઈએ? કૃપાળુદેવ પોતે લખ્યું છે કે મુક્ત પુરુષ હોવા જોઈએ. કેવું? મુક્ત પુરુષ. મુક્ત ને કેવા છે? મોક્ષ નું દાન આપવા આવ્યા હોય એવા. શું કે છે? મોક્ષ દાતા. એટલે આપણે એને પૂછીએ કે સાહેબ આ મોક્ષ દાતા છો? કે શા મોક્ષ દાતા છે? તો નિરાંતે બેઠેલા કામ નહીં તો કે ના ભાઈ હજુ હું જ મોક્ષ ખાઉં છું. મેલ તારી દુકાન હું બીજી દુકાન કઈ કરી બીજી કઈ બધી એ દુકાને બેસી રહી. આપણે કઈ બધી બેસી રહ્યું? દાડો વરે કે છો? શુક્રવાર વરે નહીં અને શનિવાર થાય નહીં. એવરી ડે ફ્રાઈડે. એવરી ડે ફ્રાઈડે. શુક્રવાર વરે નહીં, શનિવાર થાય નહીં. જ્યાં જોયો ત્યારે ફ્રાઈડે. આજે ફ્રાઈડે જ છે. આજે ફ્રાઈડે જ છે. આજે શુક્રવાર છે. એ રવિવાર ફોન નહીં રાખે છે.
એટલે પ્રવીણની વાત તો સમજવી જ પડશે. આમ કેવા જ ચાલશે કપાળ બધું બહુ સાચું કર્યું. જ્ઞાની પુરુષ થઈ ગયા. શું થયું? જ્ઞાની પુરુષ. એ ક્રમિક માર્ગ ના જ્ઞાન હતું. આ બધું જે ક્રમિક માર્ગ ચાલે છે આ છે અક્રમ વિજ્ઞાન છે. આ શું છે? આ ક્રમિક નો માર્ગ નું જ્ઞાન નથી. આ ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ ચિરાગ પડી કરે છૂટા જાઓ, મોક્ષ પડી ચાલતા જાઓ. અને ખરો માર્ગ જ એ છે. ખરો માર્ગ કયો છે? દોરી માર્ગ. કાયમ માટે માર્ગ જ એ છે. આ તો અપવાદ માર્ગ છે. કોઈ ખરો લીટ માર્ગ નીકળે છે. કોઈ નીકળે છે. કોઈ પુરુષારી લોકો થાય ને એના છોકરાઓ પુરુષારી થાય એમ બેસી ગયા છે. પછી કેવા બ્રહ્મચર્ય વ્રત લઈને બેઠા છે. કેવા આખી જિંદગી નું મન વચન કયા ભાગશાળી લગભગ 100 માણસ દર્શન કરવા જાય કે નહીં? મન વચન કાયમ બ્રહ્મચર્ય પાડેલું હોય અને જ્ઞાન હોય. પછી શું જોઈએ? 2 ખોટ ખાતા ના હોય. પછી કે જોઈએ. એટલે આ અક્રમ વિજ્ઞાન છે. અક્રમ વિજ્ઞાન. અક્રમ એટલે લિફ્ટ માર્ગ. આ પેલા કઈ ચાલતા હતા 1.5 વર્ષ ઉપર આ 10 માટે લિફ્ટ છે. કોઈને ખબર નથી. એક ગયડો ડોહો ચડે જાય ને આવે અને અત્યારે 15 માસ ચડે સવારે એવું આ લીફ્ટ માર્ગ ઇંગ્લિશ જો ને દાદાની લીફ્ટ માર્ગ. આ બધાને મુક્તિ થઈ ગયેલી. આ બધા મોક્ષ થઈ ગયેલો છે. મોક્ષ એટલે દુઃખ ના થાય. બધું સંસારનું દુઃખ અડે નહીં. કારણ કે સંસારનું દુઃખ શાને થાય તે જાણો છો? 1 ખોટ ખાવાની જગ્યાએ 2 ખાવાથી સંસારનું દુઃખ અડે. ભાઈ ખોટો કઈ બહુ નથી હોતી. આ તો 1 ની 2 કરે છે, 2 ની 4 પાછું કરે છે. બરાબર. 1 ની 2 તો એને 3 વખતે કરે. બીજા 4 કરે. બીજા યાદ આપે બધું જ આ લોકોને દુઃખ જ ના આવે ને. સંસારમાં રહે પણ દુઃખ આવે ને. સંસાર દુઃખ ગમે છે? કોઈ ના ગમે. ધંધો કરતા જ્ઞાન રહે છે કે ના રહે? ધંધો કરતા હોય જ્ઞાન રહે કે ના રહે? અને સ્ત્રી હોય તો બૈરી છોકરા હોય તો સ્ત્રી ભાઈ છોકરો કુટુંબ કબીલો હોય તો જ્ઞાન હાજર રહે. આત્માનું જ્ઞાન. આત્માનું જ્ઞાન તો સજીવ છે ને. ધંધામાં દીક્ષા જેવું રહી શકાય? દીક્ષા સાધુ લોકો લે આપણે તેમ રહી શકાય? ન રહી શકે. ક્યાંથી? સંસારમાં ક્યાંથી રહી શકે? ક્યાંથી? સંસાર રીતે માણસ રહે છે ને. પહેલા મેં કીધું કે જ્ઞાનમાં રહી શકાય તો કે નહીં, જ્ઞાનમાં તો રહી શકાય. મેં કીધું સાધુ સંતો સાધુઓ જે રહે છે તેવી રીતે રહી શકાય કે જાણા તેવી રીતે રહી શકાય? સાધુ રહે છે વાંઢા રહે કે ના રહે? વાંઢા માણસ તે રહે કે ના રહે? એને મગજ ક્યાંય ફરતા બધા વાંઢા મારતો બરાબર છે. વાંઢા હોય તો એનું મન વચન ફરતા હોય ક્યાંથી? મન વચન ફરતા હોય તો ક્યાંથી રહે? મન વચન ફરતા હોય તો ક્યાંથી રહે? સાધુ નું મન વચન ફરતું નથી એવું શી ખબર પડે? સંસારથી પર થઈ ગયા છે એટલા માટે અમારે છોડીને વિતરાગને લઈને ગયા છે ને. વિતરાગની માર્ગ વિતરાગના માર્ગ ઉપર ગયા છે. સંસાર છોડ્યો છે એની એમને ન હોય. પણ છોડ્યા પછી એનું મન વચન થી છૂટી ગયા હોય તો, નહીં તો પછી એવો એમાં જ છે. કબૂલ કરે છે. કબૂલ કરે છે. વેશ પહેરવાથી કે જે ગયા હતા જે ભાવના કરેલી ને એ બધી જે ભાવના કરી તેના ફળ આવ્યું છે. શું થયું છે એના ફળ? એવું કોઈ વાંધો હોય ને હા મનમાં કઈ સ્ત્રી ની જેવું ફળ નથી જોઈતું, એકલા પડી રહેવું ખાવું તો એને કઈ પાપ એને કઈ બીજી સ્ત્રીઓ પર વિચાર ના આવે. એને આના જેવું જ ઉદય કહેવાય. પણ આનો પેલો પેલા તો ત્યાગ નો નિયમ લીધો અને ત્યાગ નો નિયમ લીધો નહીં. તો સજ પડી ને આ ખાઈશું પીશું માં કઈ સ્ત્રી ની શું એટલે આ વાંઢા ને એ બધું હરખું બધું ગણાયા. આ સાથે
આ કર્મ ઉદય છે ને એ કર્મ ઉદય છે. શું છે સમજાય છે ને? એટલે ભાવના કરીને ફળ મળે છે. પણ આ સારો રસ્તો ગણાય. આ ત્યાગને માટે છે અને આ સ્વચ્છંદ માટે છે. શાને માટે છે? સ્વચ્છંદ માટે. સ્વચ્છંદ માટે. પણ વસ્તુ સ્થિતિમાં આ બ્રહ્મચર્ય ગણાય નહીં. સમજ ને? બ્રહ્મચર્ય તો ક્યારે મન વચન કાયાનું બ્રહ્મચર્ય હોય. મન વચન કાયાનું વચન ને કાયાનું તે પાડે છે. એ કે છે મને રૂબરૂ બધી વાતચીત કરે ને મન બહુ બગડી જાય. અને કાયા ઘણા ફેરા કે છે મારે તો કાયા મારી ઈચ્છા વગર કાયા અસૌદ થાય છે. કાયા ની સૂચિ તૂટી જાય છે કે છે તૂટી જાય છે. અમારી ઈચ્છા વગર. હવે અમને મનોચન કાયા સી રીતે પાડશે તો પાડશે એટલે મનોચન ક્યાંથી એમ મનોચન કાયા આમ દવા દેખાડેલી મન બગડે વગેરે નહીં. મનુષ્ય મન બગડે એની પાસે અમે દવા આપે આબુ આપેલો તરત ડાક પડ્યું થઈ નાખીએ. તરત ડાક પડ્યું થઈ થાય ના થાય એ એમની પાસે ના હોય દવા. એમની પાસે જે દવા હોય ને બહારના વૈદ્યો ની હોય અને 24 તીર્થંકરની દવા કે બે દવા ફેર ખરો નહીં? ઘણો ફરક. ઘણો ફરક. દવા આવી જ દેખાય. આ લાલ ને પેલી લાલ. ત્યાં પરેજી બરેજી નહીં પડવાની. અહીં પરેજી પડે પિતરાગંજ દવા પરેજી પડવી એટલે પેલાની ખોટી દવા છે ને તોય ચાલે. એનું ચાલે. થોડું થોડું પડતું થોડું સાચું પરેજી આપેલી છે તમે કહી હતી દવાડે સહેજ ગોઠવાડો ચાલે. સહેજ પણ એક વાર હિન્દુસ્તાન કઈ નવી જાતનું થવાનું છે અને કઈ નવી જાતનું થઈ રહ્યું છે. હિન્દુસ્તાન હદ જાતનું થઈ રહ્યું છે. હિન્દુસ્તાન થઈ રહ્યું છે. જન્મના ફેરા ફરવા પડે છે તો એ શું કર્મના હિસાબે ફેરા ફરવા પડે? જન્મના ફેરા બધા કર્મ થી. મારે કેટલા અવતાર બાકી રહ્યા તમારે? કેટલા અવતાર છે? બહુ અવતાર બે. અને બહુ લોભીઓ હોય તો 3 થાય. હા કે છે હા રોજ એકદમ જ કે થોડું આટલું લોભ કરવા જાય 3 થાય. તમને લોભ નથી ને? આ વાત આવી વાત આખી દુનિયામાં હોય નહીં. આ મોક્ષ ની વાતો એટલે આત્મા અને પરમાત્મા ની વાત જગ્યાએ હોય નહીં. સાંભળવામાં આવી ના હોય એવી વાત. એવી વાતો સાંભળી નથી કોઈ વખતે. એ સાંભળી પણ નથી. સાંભળી નથી. જો આ તો મારી પાસે છોડતા નથી. જો જાત્રા જોડ્યા છે અમદાવાદ આવે આવી ત્યાં ગયો ત્યાં આવ્યા ત્યાં વળી કચ્છ જાતો કચ્છમાં જોડે 80 વર્ષે એમનો બા એમનો મદદ. આ દુનિયામાં જો જન્મથી એમ જ કેતો આવ્યો હોય દરેક બાબતમાં હા કેતો હોય ને નેગેટિવ કરતો જ ના હોય કે નેગેટિવ બોલતો ન હોય નેગેટિવ કરતો ન હોય બધું પોઝિટિવ રાખતો હોય મોક્ષ જ જાય. નેગેટિવ પોઝિટિવ બે કરે નેગેટિવ પોઝિટિવ કરે છે બે ભેગા કરે છે મોક્ષ ના થાય. હવે તો કોઈને ખબર નથી. દાદા કોઈ કહે છે કે પૈસા આપશો મને? હા લઈ જય સચ્ચિદાનંદ. હા કે તો કહે છે માગે ખેતી માગે પૈસા આપી દેવા ખેતી ને કે ક્યાં મારા પાસે પૈસા છે?